એક વાત કહી દઉં કે એકાદ બે મિત્રો એવા આવીને મને એવું કંઈક કીધું કે મને કે તમે કથા વાંચો છો ને, હું નામ નહીં આપું, અમને એની યાદ આવી ગઈ. मैं माफी चाहता हूं कि एक ધરતીનો છેડો છે ને એક આપનો છેડો છે. મારી સરખામણી એની હારે થાય નહીં. ઠીક છે, એની ઉદારતા હતી, એને મારા માટે શબ્દો વાપરા. હું સ્વીકારતો નથી શબ્દોને, કારણ કે મને ખબર છે હું કોણ છું. હું મારી જાતને ઓળખું છું, અને જાતને ઓળખી જશો ને તો જીવવાની બહુ મજા આવશે. એટલું યાદ રહેશે. હું કોણ છું ઓળખી જાઓ. એક ગામમાં એક રાજાને પોતાના મહેલની માલિક પર એક ઓરડો, એમાં ચારે બાજુ અરીસા લગાડેલા, અને અરીસા લગાડેલા ને ગામમાં કૂતરાને પકડી આવે અને ઓરડામાં છોડી દે. કૂતરો અરીસામાં પોતાનું મોઢું જોવે, એને એમ કે કોઈક બીજો માણસ છે, એની ઉપર હુમલો કરે. આમ કરી કરી લોહી લોહાણ થઈ જાય, એ કૂતરો મરી જાય. રાજાને આ રમત જોવાની મજા આવે. ગામના કૂતરા બધા મૃત્યુ પામ્યા. પછી તો આજુબાજુના ગામના કૂતરાઓને લઈ આવે. આજુબાજુના ગામમાં કૂતરા ન રહ્યા. એક દિવસ એક ફકીર એક કૂતરાને લઈને જતો હતો. ફકીરને બોલાવ્યો. રાજા માણસ લઈ આવ્યા રાજા પાસે. કૂતરો લઈ લીધો. ફકીર જ્યાં ઓરડો હતો જેમાં કૂતરાને રાખતા, ચારે બાજુ અરીસા લગાડતા, એની ઉપર એક ઝરૂખ હોય, એમાં ફકીર અને રાજા બે બેઠા છે. અને રાજા કે દેખો ફકીર, તમારા કુત્તા કા ક્યાં હાલ હોતા હે. એમ કરી કૂતરો અંદર છોડી દીધો. રાજાને તેમ હતું કે હમણાં કૂતરો અરીસામાં જોશે, કૂતરો એના ઉપર કૂદશે, પાછો કૂદશે, લોહી લોહાણ થશે, ચીસો પાડશે, બસશે, મૃત્યુ પામશે, રમત જોવાની મજા આવશે. પણ હુઆ ક્યા, ફકીર કા કુત્તા થા, અંદર ગયા, कांच शीशे में देखा, लेकिन कुछ रिएक्शन नहीं दिया, उभो रह गयो. कुतरो अरीसा में जोए, कहीं नहीं, शांति थी उभो छे. राजा सोचने लगा ये क्या हुआ फकीर बाबा. तो फकीर ने कहा, महाराज ये कोई सामान्य कुत्ता नहीं है, ये फकीर का कुत्ता है. मैं रोज पूजा करके उसे तिलक करता हूँ और आईने में दर्पण में उसको दिखाता हूँ, कहता हूँ ये तू है. वो अपनी जात को पहचान गया है, इसलिए वो कांच पर कूदेगा नहीं, वो हल्ला नहीं करेगा. ये जातने ओळखी गयो छे. તમે જાતને ઓળખી જાઓ. એમ બ્રહ્મલી ને ડોંગરે જ મહારાજ નહીં થાય. આ વિભૂતિ, આવો બ્રાહ્મણ, ઋષિ, આવો ઋષિ નહીં મળે. તાકાત નથી. વ્યાસપીઠની ઉપર કથા વાંચે છે, એક એક યજમાન આવીને કાનમાં એટલું કહે છે. થોડી વાર મૌન થઈ, ભાગવતની કથા વાંચવાનું ચાલુ કરી દીધું. યજમાન આવીને એટલું કીધું તો ડોંગરે મહારાજને કે આપની પત્ની સ્વધામ સીધા આવી ગયા છે, આપની પત્નીનું મૃત્યુ થયું છે. 2 મિનિટ આ મૌન થઈ ગયા. પછી એ ડોંગરે મહારાજે પૂર્ણ કથા પૂર્ણ કરી વાંચવાનું ચાલુ કર્યું. આ મનની સ્થિરતા જે ધારણ કરી શકે એ બ્રહ્મલીન ડોંગરે મહારાજ બની શકે, એટલું યાદ રાખજો. કથા પૂર્ણ થઈ ગયા પછી એનું તર્પણ કરાવવાનું, એનું વિધિ કરાવી છે. એ જે કથા કરી કેન્સર હોસ્પિટલ માટે કરી લેને, એ વખતની અંદર 45-50 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. ભેગા કરી દેનારો બાપ એ ડોંગરેજી મહારાજ જેની તર્પણ કરાવ્યું ને, તેથી બ્રાહ્મણને દેવા માટે એની પાસે દક્ષિણા નહોતી. પોતાની પત્નીનું મંગળસૂત્ર એમ કીધું કે વેચી અને બ્રાહ્મણને દક્ષિણા આપો. હા, બ્રહ્મલી ડોંગરેજી મહારાજ છે સાહેબ. અઘરું છે. એવો જ અયાચક વ્રત, એવો જ બ્રાહ્મણ સુદામો છે. પરિસ્થિતિ બહુ વિકટ છે. રહેવા ઝૂંપડું છે, પહેરવા એક પોતડી છે, પત્નીને એક સાડી, તે પણ થીગડા વાળી. બાળકો નગ્ન ફરે છે. કોઈ આપી જાય તો રસોઈ થાય. તેને ગરીબ ન કહેશું.
સુદામાને ઘરે એક સાધુ ભિક્ષા માટે આવે છે. મૈયા કુછ દે દો. સુદામાની પત્ની સુશીલા, બીજું નામ કલ્યાણી, બાબાના હાથ જોડીને કે બાબા અમારે ઘરે સૂતક છે, હું આપને કઈ નહીં આપી શકું. સાધુ કહે છે કેટલા દિવસનું સૂતક છે? અને સુદામાની પત્ની કહે છે આ બહુનું સૂતક છે, આખી જિંદગીનું સૂતક છે. કોનું મૃત્યુ થયું છે? અમારી દીકરીનું મૃત્યુ થયું છે. સાધુ વિચાર કરે છે, અરે કલ્યાણી કઈ સમજાતું નથી ભૈયા. હા મહારાજ, અમારે ઘરે ગરીબી નામની દીકરી જન્મી છે. એટલે દીકરી જન્મી છે ને, એ જેથી જાહે ને ગરીબી, એ દિવસે સૂતક પૂરું થાય. બાકી આખા ભવનું સૂતક અમારે ઘરે છે, કારણ કે અમારે ઘરે ગરીબી નામની દીકરી જન્મી છે. આ ગરીબી માંગીને લીધી હતી સુદામાએ. સુદામા ગરીબ નથી. સુદામાની આખી કથા થઈ શકે. સુદામા ચરિત્ર. સુદામા ગરીબ નથી. મિત્ર બનો તો સુદામા જેવા બનજો. કે ત્રિલોકના નાથને, દ્વારકાધીશને એ બ્રાહ્મણના પગ ધોવા પડે એવા મિત્ર બનજો સાહેબ. સુદામા ગરીબ નથી. એની એક કથા છે. એક બુढ़िया भिक्षा के लिए गई, उसे कुछ भिक्षा नहीं मिली. बीजे दिवसे पाछी गई, कई न મળ્યું. ત્રીજે દિવસે ગઈ, કઈ ન મળ્યું. ચોથે દિવસે ગઈ भिक्षा मांगवा, कई न મળ્યું. बुढ़िया प्यासी थी, बहुत भूख लगी थी. पांचवें दिवसे को के थोड़ा कहने चना आए पास. बुढ़िया ने सोचा शाम को नहीं, कल सुबह खाऊंगी. रख दिया. नानकड़ी एक पोटली चणानी घर में लटकावीश. बुढ़िया सो गई. ये रात को चोर आए चोरी करने के लिए. घर में कुछ नहीं मिला. वो पोटली थी ना छोटी, सोचा इसमें कुछ जवेरात होगा. ये चणानी नानकड़ी पोटली चोर लईने भाग गया. चुरा के वो छोटी सी जो ચોર ભાગ્યા. ભાગતા ભાગતા કોકે જોયું, કોકે બૂમ પાડી. ચોર ગભરાઈ ગયા. સંદીપ ઋષિના આશ્રમ છે ત્યાં. સંદીપની ઋષિના આશ્રમની માલિકો ચોર ઘૂસી ગયા. પેલી ચણાની પોટલી એની ભેગી છે. ત્યાં પણ ખબર પડી. गुरु माए देख लिया तो चोर डर गए, पोटली वहां छोड़ के चले गए. क्या हुआ? सुबह हुई, कृष्ण और सुदामा जंगल में लकड़ी लेने के लिए जा रहे हैं. तो गुरु मां ने कहा, बेटा कुछ खाने के लिए ले जाओ. तो वो जो चने की पोटली थी ना, वो उनको दे दी. इधर बुढ़िया सुबह में देखा, क्या देखा? वो चना नहीं था. 5 दिन की भूखी थी. 5 દિવસ ભૂખી ડોસીએ જોયું કે ચણા નથી, અને અંદરથી શ્રાપ નીકળ્યો કે જે આ ચણા ખાય એ દરિદ્ર થઈ જશે. इधर गुरु माने ये चने सुदामा
और कृष्ण को दिए। सुदामा को कहा बांट के खाना। जंगल में गए, सुदामा सिर्फ सामान्य ब्राह्मण नहीं था, उसे ब्रह्म ज्ञान था। सुदामा जानते थे कि ये चना जो भी खाएगा वो दरिद्र हो जाएगा। सुदामा को पता था कि बुढ़िया का श्राप है, ये चना जो भी खाएगा दरिद्र हो जाएगा। तो सुदामा ने क्या किया? अकेले सब चने खा गए। क्या किया? सब चने अकेले खाया गए। सुदामा ने सोचा मैं दरिद्र होने के लिए तैयार हूं, लेकिन मेरा मित्र दरिद्र नहीं होने चाहिए। अगर त्रिलोक का नाथ दरिद्र हो जाएगा तो पूरी दुनिया दरिद्र हो जाएगी। मैं अकेला दरिद्र बनने के लिए तैयार हूं, मेरा दोस्त दरिद्र नहीं होना चाहिए। इसलिए अकेले चने खा गए। इसीलिए सुदामा गरीब थे। सुदामा ने अयाचक व्रत से, अच्छा अयाचक व्रत का मतलब है कोई पासे मागवानु नहीं, એને અયાચક વ્રત કહેવાય। સુદામાની પત્નીનું નામ સુશીલા છે। સુદામા એને પ્રેમથી કલ્યાણી કહીને બોલાવે છે। નામ પ્રમાણે ગુણો છે, નામ પ્રમાણે ગુણો છે। પેલા તો કેવું હતું, નામ પ્રમાણે ગુણો હતો। સોમવારે જન્મે તો સોમલો, મંગળવારે જન્મે તો મંગળિયો, બુધવારે જન્મે તો બુધિયો, गुरुवार जन्मे तो गोविंदो, शुक्रवार जन्मे तो शंकरियो, शनिवार जन्मे तो शांतियो। हाँ, पर शांति होई नहीं शांतिया ने। जेम वार प्रमाणे अने भगवान ना नाम पर नाम पड़ता आपणे नथी। અહીંયા આપણે આપણા યજમાનો શ્યામસુંદરભાઈ, જગદીશભાઈ, પરમેશ્વરી દેવી, પછીની પેઢીથી બદલાણું, પછી આવ્યા સિદ્ધાર્થજી ને મોનિકા છે। પેલા જમાનામાં નામ પ્રમાણેના ગુણો હતા। પતિ પાસે કઈ ન હોય અને પ્રેમ કરે એનું નામ પત્ની છે। એ માતાજીઓ સાંભળો છો ને? હે, પતિ પાસે કાંઈ ન હોય, કાંઈ ન હોય અને અને પ્રેમ કરે એનું નામ પત્ની। ઘરમાં કાંઈ ન હોય અને છતાંય 5 મહેમાન લઈને આવે અને ખબર ન પડવા દે અને 5 મહેમાનને જમાડી દે, એનું નામ પત્ની છે। એટલું યાદ રાખજો। પતિની આબરૂ હાંચવી લે, એટલું યાદ રાખજો। તાળો તાળી પાડો, તમારા માટે છે તો બધા પાડો ને, પાડવી હોય તો, કારણ કે તમે બધા ઈ જ છો। पति परमेश्वर, मेरा पति मेरा देवता है। ઘણી બહેનો કડવા ચોથ કરે, હે, પતિની આયુષ્ય વધે એટલા માટે કરે છે ને, એટલા માટે જ ને, મારો વર વધારે જીવે। ઘણા બહેનો પતિનું નામ ન લે, કા નામનો નાશ છે। ઘણા બહેનો પૂછતા હોય પતિને, અને ઘણા બહેનો ઉલાળતા હોય બિચારાને। એક પતિ પત્ની પાસે બેઠા હતા, તો પાસે બેઠા બેઠા પૂછતા હતા। એના પતિને પૂછ્યું કે પુરુષ મરીને ક્યાં જાય? પત્નીએ પૂછ્યું। એટલે પુરુષ કે પતિ મરીને જાય સ્વર્ગમાં। એ કે ન્યાય એને શું મળે? તો કે અપસરા। વાહ વાહ, સરસ। શું શું મળે? શું મળે? પુરુષને શું મળે?
અપસરા. તો પત્નીએ પૂછ્યું કે પત્ની બનીને ક્યાં જાય? તો કે સ્વર્ગમાં. પત્ની પૂછે કે પત્નીને શું મળે સ્વર્ગમાં? તો કે વાંદરું. ઓલી પત્ની શું કે ખબર છે કે તમે તો કેવા ભાગશાળી, ઉપર અપસરા નીચે અપસરા, અને અમારા ફૂટી ગયા, ઉપરે વાંદરું નીચે વાંદરું. પતિ પાસે કઈ ન હોય ને પ્રેમ કરે, એનું નામ પત્ની છે. સુદામા હવન કરે છે. શિયાળો હોય ત્યારે છોકરાઓને ઠંડી ન લાગે તેથી તેના શરીર ઉપર રાખ લગાવી દે છે. બાળકો કહે, માં અમને ભૂખ લાગી છે. શું કહે છે? માં અમને ભૂખ લાગી છે. ઘરમાં કાંઈ નથી, ચૂલામાં લાકડા નાખી, તપેલું મૂકી, અંદર પાણી ઉકાળે, ઉપર છીબું ટાંકી દે અને છોકરાઓને એમ કે બેટા હમણાં ખાવાનું થઈ જશે. એ રાહમાં ને રાહમાં છોકરા કંટાળી અને સૂઈ જાય, નીંદર આવી જાય, ભૂખા છોકરા સૂઈ જાય. શું કામ? મારા દીકરા કે ભીખ ન માગે એટલા માટે. સુશીલાની આંખમાં આંસુ છે. છોકરાઓ ભૂખ્યા છે, 3 દિવસથી ખાધું નથી, મરી જશે. બાળકોની આ દશા નથી જોવાતી. સુદામા કીર્તન કરે છે, ગાય છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કીર્તન પૂરું થાય છે. સુશીલા હાથ જોડીને કહે, પ્રાર્થના કરવી છે. બોલો દેવી, આપ કહો. કનૈયો આપનો મિત્ર છે. હા દેવી, વાત સાચી. બધાને ખવડાવીને ખાય છે. માખણ પણ બધાને ખવડાવીને ખાતા હતા. તો એને મળો ને. પણ દેવી, હું ગરીબ છું. એ દ્વારકાનો રાજા. લોકો, હું એને મળવા જઈશ ને તો લોકો એવું કહેશે કે ભીખ માંગવા માટે આવ્યો છે. અને સુશીલા એના દ્વારે માગવા ન જવાય. એક સુદામો આ શબ્દ બોલે છે કે ભગવાનને આંગણે માગવા ન જવાય. આપણે એમાંથી સમજવાનું છે કે ગમે એટલી ગરીબી હોય ને તો એ ભગવાનની પાસે મગાય નહીં. કારણ કે ભગવાન જોવે કે મારો બાળક દુઃખી છે ને તો આપોઆપ આવીને તમને મદદ કરવાનો છે. એટલું યાદ રાખજો. કાલે જ મેં દાખલો આપ્યો હતો ડોક્ટર નીતુ માણેકનો કે જંગલની માલિકો જઈને દુનિયાના મોટા મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટની બાળકનું ઓપરેશન કરે છે. કોણ મોકલે છે? એને કનૈયો મોકલે છે ત્યાં સાહેબ. નાથ, હું માગવાનું નથી કહેતી, મળવાનું કહું છું, દર્શન કરવા જવાનું કહું છું. પ્રભુ અંતર્યામી છે ને બધી જ ખબર હોય. સુદામા કહે, શું સુશીલા તું હિંમત હારી ગઈ? ના નાથ, હિંમત નથી હારી, પણ હું મહા છું.
કહેતા કહેતા સુશીલા રડી પડે છે. મેં કોઈ દી કઈ માંગ્યું નથી. યોગ્ય લાગે તો જાઉં. પહેલી વાર માંગુ છું. સુદામા તૈયાર થયા છે, પણ ખાલી હાથે કેમ જવાય? કનૈયાના છોકરા માટે કંઈક લઈ જવું પડે. એમ કહેશે, કાકા તમે શું લેવા? તો હું એને જવાબ શું આપીશ? કોઈના ઘરે જાઓ. અરે બેટા, એ દીકરીઓ, એક મિનિટ, એ છોકરીઓ, અહીંયા આવ તો બેટા. પહેલી દીકરી, યસ યુ કમ હિયર. અહીંયા ઉભી રહે બેટા, અહીંયા આગળ ઉભી રહે, અહીંયા ઉભી રહે, આમ સામે જો. આ દીકરીને વંદન કરો. આ યુવાન છે, કોલેજની દીકરી છે, છતાં એના કપાળની માલિકો તિલક કર્યું છે. સાહેબ, એને શરમ નથી આવતી. આપણા સનાતન ધર્મને આ દીકરીએ ઊંચાયેલો છે, એટલું યાદ રાખજો. આ દીકરી ઉપરથી બધાને પ્રાર્થના કરું છું કે તમારા ધર્મનું તિલક કરવામાં તમે શરમાશો નહીં. પ્રાર્થના છે. મારી વ્યાસપીઠ બેટા આપણે વંદન કરે છે. બાપા થેન્ક યુ. બાળકોને સંસ્કાર આપજો. ये हमारा कृष्ण आ गया, हमारी कथा सफल हो गई. बस कृष्ण आ गया. बस थैंक यू बेटा, थैंक यू. संस्कार आपो, તમારા સંતાનોને સંસ્કાર આપો. બચપણથી એના મા બાપોએ એને ટેવ પાડી હશે તો યુવાન દીકરીને શરમ નથી આવતી કપાળમાં તિલક કરતા, એટલું યાદ રાખજો. હિન્દુના દીકરાને તિલક કરવાનું શરમ આવે તો સનાતન ધર્મ કેવી રીતે ટકશે? અરે દીકરાઓને નહીં, આ તો દીકરી છે તો એટલું મોટું તિલક કરી નીકળી છે. વિચાર કરો સાહેબ, દીકરો નથી તો ધન્ય છે. ત્રણેય દીકરીઓ મંદિર આવી છે. સાહેબ, કોણ કહે છે કે આપણા યુવાનોમાં દીકરીઓમાં સંસ્કાર નથી? હજી પણ આવી દીકરીઓને જોઈને ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે આપણા સંસ્કાર હજી જીવે છે, એને જગાડવાની જરૂર છે. મારે ને તમારે ભેગા થઈને એટલું યાદ રાખજો. હું એની રાહ જોતો તો ક્યારે કઈ બહાર નીકળે. તમારા દીકરાઓ કઈ સારું કામ કરે તો એને પીઠ ઉપર હાથ ફેરવજો. વાહ બેટા, બહુ સરસ કામ કર્યું છે. ઇંગ્લિશની પોએમ તમારો દીકરો કે દીકરી ગાય ને તો એને શાબાશી આપવાની જરૂર નથી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, એ ભગવાન ગાયત્રીનો શ્લોક બોલે ત્યારે એની પીઠ થાબડજો. આપણો આ ધર્મ છે, એટલું યાદ રાખજો. વસુદેવ સુતમદેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ. તમારા બાળકોને શીખવાડજો. ખાલી હાથે ના જવાય. સુશીલા કાય ઉભા રહ્યો. પડોશમાંથી પૌવા માગીને લાવ્યા છે. 2 મુઠ્ઠી પૌવા આપો, હું તમને પાછા આપી દઈશ. ગરીબ છે પણ વ્યવહાર તો જુઓ, હું તમને પાછા આપી દઈશ. ઘરમાં છોકરાને ખાવા કઈ નથી તો 3 મુઠ્ઠી પૌવા નથી માંગ્યા કે 1 મુઠ્ઠી મારા છોકરાને હું બનાવીને ખવડાવું. 2 જ મુઠ્ઠી પૌવા માંગ્યા અને 2 મુઠ્ઠી પૌવા પણ લઈ જવા છે. એમાં ફાટેલી સાડી છે, એક જ સાડી છે. સાડીનો છેડો ફાટ્યો છે. આ દેશની સ્ત્રીઓએ જ્યારે જ્યારે ઇતિહાસ સર્જ્યા છે ને તેની સાડીના છેડાએ ઇતિહાસ સર્જ્યા છે. ભગવાન કૃષ્ણને જેથી પાટો બાંધો હતો ને તેથી દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો આમ કરી અને ફાડી અને એને ભગવાનને પાટો બાંધ્યો હતો. આજ ઈ જ કૃષ્ણ માટે જ્યારે પૌવા લઈ જવાના છે ત્યારે આ સુશીલા પોતાની સાડીનો છેડો ફાડી અંદર પૌવા બાંધી અને સુદામાને આપે છે. સુદામાને કહે છે કે જો તમારી ભાભીએ મોકલા છે. એને સંદેશો દેજો. સાંભળજો, શબ્દ સાંભળજો.
તમારા મિત્રને સંદેશો દેજો, કેજો એની ભાભીએ મોકલા છે અને એમને કેજો કે મહિનામાં 2 એકાદશી આવે, પણ પ્રભુ તમારી કૃપાથી તો અમારે રોજ એકાદશી છે, ખબર નથી રોજ. દ્વારકા જવા નીકળાશ, ફાટેલી પોતળી, હાથમાં લાકડી, બગલમાં પોટલી, દુબળો દેહ, 3 દિવસના ઉપવાસ છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામા દ્વારિકામાં જાય છે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. એના મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મહેરામણ છલકાય છે રે. એ જુઓ સુદામાજી, એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. ઘોડી ધજા ફરે જોતા હૃદય ઠરે, ફરે જોતા હૃદય ઠરે, ઘોડી ધજા ફરે જોતા હૃદય ઠરે, એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે, એનો મનનો મહેરામણ છલકાય છે રે, એનો મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે, એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે રે. દ્વારકા જવા નીકળ્યા છે, ફાટેલી પોતળી, હાથમાં લાકડી, બગલમાં પોટલી, દુબળો દેહ, 3 દિવસના ઉપવાસ થયા છે. સુશીલાને મનમાં થાય છે, મેં મારા પતિને ખોટો ત્રાસ આપ્યો છે. પરણે મોકલા છે, એ સૂર્યદેવ મારા પતિનું રક્ષણ કરજો. પગમાં કાંટા કાકરા વાગે છે. સુદામાને ખૂબ થાકી ગયા, ચક્કર આવી ગયા, મૂર્છિત થઈ અને પડી ગયા. ભગવાને દ્વારકાધીશને ખબર પડી, ભગવાન એનું ગરુડ મોકલું છે અને મૂર્છા અવસ્થામાં સુદામાને ઉઠાવી અને દ્વારકાના દરવાજા પાસે ગરુડ સુવડાવી દે છે અને સુદામાની આંખ ખુલે છે. વિચાર કરે છે, આ શું? એ ભાઈ અહીંયા આવો ને, આ કયું નગર છે? બોલે દ્વારકા. ઓ, આટલું જલ્દી આવી ગયું. કોઈ દ્વારકાનાથનો મને મહેલ બતાવશો? એ ઓલી 52 ગજની ધજા ફરફરે ને, બસ એ દ્વારકાધીશનો મહેલ ધીમા 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 ડગલા માંડે મહેલ પાસે આવે. દ્વારપાલો એને અટકાવે છે. સુદામાને ભિખારી સમજે છે. જે દક્ષિણા જોઈએ અમે તમને આપશું. સુદામા કહે છે, હું માગવા માટે નથી આવ્યો. હે કે હું માગવા માટે નથી આવ્યો, તેને આપવા આવ્યો છું.
મારા મિત્ર છે, તમે કૃષ્ણને જઈને ખબર આપો. દ્વારપાલે ધક્કો માર્યો અને સુદામા પડી ગયા. અને સુદામા કહે છે, મેરે તો મરને કો નીમ હૈ, મરું તો હરી કે દ્વાર. મારે તો મરવું જ છે. અને હરિના દ્વાર, એના આંગણે જો મને મોત મળતું હોય તો કાલે વરે કનૈયો નીકળશે ને પૂછશે કે કોણ છે, તો કમથી કમ તમારે કેવું પડશે કે આ સુદામા બ્રાહ્મણ છે. મેરે મરને કો નીમ હૈ, મરું તો હરી કેદાર. બીજા દ્વારપાલને દયા આવી. ए द्वारपाल ने कहे, जाओ ने कन्हैया से कह दो द्वार पे सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, घर पे सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, घर पे सुदामा गरीब आ गया. काले न सर पे है पगड़ी, न तन पे है जामा, न सर पे है पगड़ी, न तन पे है जामा. बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा कर के कह दो, एक बार मोहन से जाकर ये कह दो, कि मिलने सखाबत नसीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सुदामा गरीब आ गया है. इधर पे सुदामा गरीब आ गया है, इधर पे सुदामा गरीब आ गया है. आइए आइए आइए, ताली बजाइए. आइए सब लोग ताली बजाओ, सब लोग. सुनते ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. लगाया गले से सुदामा को मोहन, लगाया गले सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा. मेहमान कैसा अजीब आ गया है. मेहमान ऐसा अजीब आ गया है,
अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, इधर पे सदा माँ गरीब आ गया है, इधर पे सदा गरीब आ गया है, इधर पे सदा गरीब आ गया है। બીજા દ્વારપાળને દયા આવી. જાઓ એમને કહો પોરબંદર થી આવું છું, નામ સુદામો છે. આ બાજુ ભગવાન રાજભોગ આરોગીને હિંચકા ઉપર હિંચકે છે, હિંડોળે પટરાણીઓ ઝુલાવે છે. દ્વારપાળનો પ્રવેશ, દ્વારકાધીશનો જય હો દ્વારકાધીશનો. મહારાજ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. હા, કઈ આપ્યો તો લેવાની ના પાડે છે. મુખ પર દિવ્ય તેજ છે. કહે છે હું સરકારનો મિત્ર છું. હા, શું કહે છે કે હું સરકારનો મિત્ર છું. અને મહારાજ એ કહે છે મારું નામ સુદામો છે. सुनते की दौड़े चले आए मोहन, सुनते की दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। अरे द्वारपालो સાંભળતા ભગવાને દોટ મૂકી છે. પિતાંબર પડી ગયું, પગમાંથી ચાખડી નીકળી ગઈ. મારો મિત્ર સુદામો આવ્યો છે. ક્યાં છે? બૂમો પાડે છે, વ્યાકુળ થયા છે. પોતળી મેલી પણ મન ઉજળું છે. ઝરૂખામાંથી રાણીઓ જુએ છે. પ્રભુના આવા પાગલ કોઈ દિવસ જોયા નથી. જઈને ભેટે છે. સુદામાની દશા જોઈ પ્રભુ દુઃખી થાય છે. સારું થયું તું મારી પાસે આવ્યો. સુદામા રાજી થયા છે. મનમાં કહે છે, સુનીએ મનમાં કહે છે સુદામા કે મારો કૃષ્ણ મને હજી ભૂલ્યો નથી. નહીતર માણસ મોટો થાય ને પછી નાનાને ભૂલી જાય. લોકો કળશની પૂજા કરે છે, પાયાના પથ્થરની કોઈ પૂજા નથી કરતું. નહીતર ખબર છે પાયાના પથ્થર ઉપર આખી ઇમારત ઊભી છે, પણ લોકો ઉગતા સૂરજને પૂજે છે. आई है किसी की याद આવી છે. હજી મને ભૂલ્યો નથી અને મારી યાદ છે. आई है किसी की याद, ये याद पुरानी है. आई है किसी की याद, ये याद पुरानी है. आई है किसी की याद, आई है किसी की याद, याद याद आई है किसी की याद, ये याद पुरानी है. आई है किसी की याद, ये याद पुरानी है. आहे और अश्कों की आहे और अश्कों की फरी याद पुरानी है. आई
है किसी की याद, ये याद पुरानी है, आई है किसी की याद, ये याद पुरानी है। यादों की जंजीरों ने जकड़ा है हमें से, यादों की जंजीरों ने जकड़ा है हमें से, यादों की जंजीरों ने जकड़ा है हमें से, यादों की जंजीरों ने जकड़ा है हमें जैसे, हर सांस पे पहरा है, हर सांस पे पहरा है, हर सांस पे पहरा है, धड़कन भी दीवानी है, आई है किसी की याद, ये याद पुरानी है। आई है किसी की याद, ये याद पुरानी, ये याद पुरानी है, ये याद पुरानी है। ये याद पुरानी। સુદામાજી રાજી થયા છે, હજી મને ભૂલ્યો નથી. રૂકમણી, એ રૂકમણી, ગરમ પાણી મુકાવો, ગરમ પાણી જલ્દી લાવો. સમગ્ર પટરાણીઓ જોઈ રહી છે, નવાઈ લાગે છે, વિચાર કરે છે અને ગરમ પાણી આવતા વાર લાગે છે. પહેલા તો ભગવાને પોતાના આંખના આંસુથી સુદામાના ચરણોને પખાડ્યા છે. देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छू नहीं, नैन जल से पग धो. સુદામાના પગ જોડા નહોતા પહેર્યા, પગમાંથી કાંટા કાકરા કાઢે, એક કાંટો ઊંડો. દેવી સોય આપો, અને સોય આવતા વાર લાગી. ભગવાન કૃષ્ણ પોતાના દાંતેથી સુદામાના પગનો કાંટો ખેંચીને કાઢે છે. અરે અરે કરે કનૈયા, આ તું શું કરે છે? આ તું દ્વારકાધીશ, તું રાજા, આ તારી રાણીઓ શું સમજશે? કૃષ્ણ ભૂલી ગયા છે કે હું અત્યારે દ્વારકાનો રાજા છું. મિત્ર મળે ને ત્યારે તમારી ઊંચાઈને ભૂલી જાજો, તો જીવવાની મિત્રની યારે મજા આવશે. એટલું યાદ રાખજો સાહેબ. મિત્ર મળે. માણસ મોટો થાય છે ને પછી જ દુઃખી થાય. નાનો હોય ને ત્યાં સુધી સુખી ન થાય. સામાન્ય માણસ હોય ને તો રોડ ઉપર ઉભો ઉભો પાણીપુરી ખાય, પણ એ કલેક્ટર થઈ જાય ને પછી રોડ ઉપર ઉભો ઉભો પાણીપુરી ન ખવાય. એ કલેક્ટર થયો પણ સુખી નહીં, દુઃખી થયો, કારણ કે લોકોની સામે હવે પાણીપુરી નથી ખાય. હે શું કયો બેનો? શું કયો છો? પાણીપુરી કાલથી ચાલુ? હજી પાછો આખો શ્રાવણ કરશો? એટલે પાણીપુરી વાળા ફોન કરતા હતા મને કે કથામાં કયો ને, આ બેનું બંધ કરી દીધું છે, અમારું 2 મહિના શું થાય? મેં કહ્યું દેશમાં આટો મારી આવું. સુદામા કહે, મિત્ર તારી રાણીઓ શું સમજશે? ભગવાન નવું પિતાંબર પહેરવા આપે છે, ભોજન કરાવી પલંગ ઉપર બેસાડ્યા છે. સુદામા રોયા નથી, કારણ કે હું રોઈશ ને તો મારો મિત્ર જાણી જશે, મારો મિત્ર દુઃખી થશે. હું જો રોઈશ તો. સુદામા રોયા નથી. એને ગરીબી પોતાની કે ગાઈ નથી સાહેબ. જે માણસ સામાના દુઃખનો વિચાર કરે છે ને એ સુખી થાય. કે મારી આંખના આંસુ જોઈને બીજા 5 જણા દુઃખી થશે.
એ દુઃખી ન થવા જોઈએ. એટલે જ દુનિયાની તમામ માં છે ને એ દુઃખને સહન નથી કરતી, પી જાય છે. હું રોઈશ તો મારા છોરુડાનું શું થાય, મારા બાળકોનું તો સાથે, મારા ઘરના બધા નબળા પડી જશે. એટલે જ ઘરનો પુરુષ મરી જાય અને સ્ત્રી જીવતી હોય તો બાળકો મોટા થઈ જાય. પણ સ્ત્રી મરી જાય અને બાળકો હોય તો પુરુષ મોટા ઘડીકમાં ન કરી શકે. એટલું યાદ રાખજો ભાઈ.